આજે તો અમારી સોસાયટીમાં આવી ગયા નાગ દેવતા. શરૂઆતથી વાત કરીએ તો ચલીએ સુવિચાર લખીએ. કુદરતનો નિયમ છે, તમે જેવું બીજાને આપશો એવું તમે પામશો. પછી ભલે તે કર્મ હોય, સન્માન હોય કે પછી પ્રેમ. બધાને મારા જય સ્વામિનારાયણ. ચલીએ, મોનિટર સાહેબ આવી ગયા છે, એમને મોકલ્યા સ્કૂલ. પછી ભગતને જય શ્રવણ કરીને એમને બી મોકલ્યો સ્કૂલ. આપણે આવી ગયા ઘરે, ભગવાનના દર્શન કરી, પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને મસ્ત પૂરી બનતી હતી. શિવાંશભાઈનું લંચ ચકાચક. ઓફિસે આવીને પહેલા ભગવાનને યાદ કરવાના, ઓફિસ એકદમ ક્લીન કરવાની, પાણી પાઈને પછી લાસ્ટમાં પાણી પીને વર્ક કરવા બેસી જવાનું. ભાઈ બપોરનું વર્ક ડન કરી દીધું. હવે વિઝિટમાં નીકળી આવી ગયા કમલેશભાઈની શોપ પર અને મળી ગઈ મને સિંગ કોલા ચકાચક. ત્યાંથી આવી ગયા ઘરે તો આયંશભાઈને લઈને હવે જઈએ છીએ શિવાંશભાઈને લેવા માટે. અને બાજરાનો રોટલો, અડદની દાળ ને ભાઈ કાંદા અને ગોળ જમાવટ પડી ગઈ. ઓફિસે આવીને થોડો આરામ લીધો, ધેન વર્ક કર્યું ને પડી ગઈ સાંજ. ઘરે બની રહ્યો તો શીરો, પૂજાને મોઢું આવી ગયું છે અને હું આયંશભાઈને લઈને ગયા નીચે. મસ્ત વિપુલભાઈની સાથે બેઠક કરી, તે બચ્ચા પાર્ટી આવી ગઈ અને બચ્ચા પાર્ટીની મોજ તો નેક્સ્ટ લેવલ હોય. કાંઈ નો શિવાંશભાઈ આવી ગયા તો રાવ લઈને થોડીક, અને આવી ગયો અમારી સોસાયટીમાં નાગ. બધા ભેગા થઈ ગયા હતા. ક્રાઉડ તમે જોવો ને તો એટલું બધું ભેગું થઈ ગયું હતું. કાંઈ નહીં, નાગ દાદાના દર્શન કરવા આવી ગયા હતા. ઘરે પહોંચીને શિવાંશનું હોમવર્ક ડન કરી દીધું. હવે ભગવાનને પોઢાડીને આ સાથે વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ.